તેવી જ રીતે બુદ્ધિ પણ આ દેહને વિશે શરીરમાં નખશીમાં પર્યંત વ્યાપીને રહી છે. ભગવાન સ્વામિનારાયણે બુદ્ધિ અને જીવના સંબંધને લોકભોગ્ય દ્રષ્ટાંત દ્વારા ખૂબ સુંદર રીતે નિરૂપ્યો છે. જેમ કોઈક સ્ત્રીઓ ભરત ભરે છે તેમાં કાયનો કટકો હોય છે, તેમ ભરતને ઠોકાણે બુદ્ધિ છે અને કાચના કટકાને ઠેકાણે તે જીવ છે. બુદ્ધિ એક માનસિક શક્તિ. બુદ્ધિ એક અંતર્દૃષ્ટિ શક્તિ છે જેને પ્રત્યક્ષ રૂપથી જોઈ શકાતી નથી, પરંતુ તેના પ્રભાવથી તેની અનુભૂતિ થઈ શકે છે. બુદ્ધિ માયાનું કાર્ય હોવાથી જડ છે, તેથી તેમાં સ્વતઃ જાણપણું શક્ય નથી, પરંતુ જીવમાં રહેલી બુદ્ધિની ગતિવિધિ ચેતનવય જીવની ચેષ્ટાથી જાણી શકાય. ભગવાન સ્વામિનારાયણ આ સંબંધને વિશેષરૂપે નિરૂપતા કહે છે. તે બુદ્ધિ જે તે સર્વ ઇન્દ્રિયોનું ક્રિયાન્વય એકાળવીશને જાણે છે. તે બુદ્ધિને વિશે જીવ વ્યાપીને રહે છે. તે જીવના જાણપણાને કહેવે કરીને બુદ્ધિનું જાણપણું કહેવાય, અને તે જીવને વિશે સાક્ષી રહ્યા છે માટે સાક્ષીના જાણપણાને કહેવે કરીને જીવનું જાણપણું પણ કહેવાય. શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય.